નમસ્તે મિત્રો, આપણે આવી ગયા છે નવા વિડીયો સાથે, જેમાં આજે આપણે ભણીશું ઇંગ્લિશ ટેન્સ. ટેન્સના ટોટલ ગણીએ તો 12 પ્રકાર છે, પણ આમ જોવા જઈએ તો 3 પ્રકાર છે. પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાન કાળ, પછી ભૂતકાળ પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ. આ રહ્યું ભવિષ્ય કાળના પ્રકાર. અહીં જોઈશું આપણે દરેક કાળના પ્રકારો આજે આપણે જોઈશું. સૌપ્રથમ આવે છે પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાન કાળ. જેમાં સૌથી પ્રથમ પ્રકાર છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. રોજિંદા ટેવ કે સનાતન સત્ય માટે વપરાય. સિમ્પલ ટેન્સ એ રોજિંદા ટેવ કે સનાતન સત્ય માટે વપરાય. જેમ કે સૂર્ય પૂર્વમાંથી ઉગે છે તો તે સનાતન સત્ય ગણાય છે, તે પશ્ચિમમાંથી ઉગતો નથી. તેની વાક્ય રચના આ રીતની છે: સબ્જેક્ટ એટલે કર્તા વત્તા વર્બ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ વાળું વર્બ એસ કે એસ સાથે, અને પ્લસ ઓબ્જેક્ટ એટલે કર્મ. હવે આપણે ઉદાહરણ તરીકે જોઈશું તો હી ઇટ્સ એન એપલ એવરી ડે. તે રોજ સફરજન ખાય છે. તો અહીંયા ઇટ્સ મેં અંડરલાઈન કર્યું છે કેમ કે એના પાછળ એસ લાગ્યું. આપણે બીજો પ્રકાર જોઈશું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. નિયમ છે, અહીંયા નિયમ લખવાનું રહી ગયું તો ચાલશે. અત્યારે હાલમાં ચાલી રહેલી ક્રિયા માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વપરાય. અત્યારે જે હાલ ક્રિયા ચાલી રહી છે તેના માટે ચાલુ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વપરાય. તેની વાક્ય રચનામાં સબ્જેક્ટ વત્તા એમ ઇઝ આર વત્તા વર્બ વત્તા આઈએનજી વત્તા ઓબ્જેક્ટ. આપણે ઉદાહરણ જોઈશું. હી ઇઝ ઇટિંગ એન એપલ નાવ. તે અત્યારે સફરજન ખાઈ રહ્યો છે. હી ઇઝ ઇટિંગ એન એપલ નાવ. તે અત્યારે સફરજન ખાઈ રહ્યો છે. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ત્રીજો પ્રકાર છે પૂર્ણ વર્તમાન કાળ, જે આપણે પાછળ જોઈશું. અમે ઢાંકણું એટલે ભરાયું કેમ કે ઘડી વળી પત્તું આ સાઈડ આવી જતું હતું. તેની વાક્ય રચના છે સબ્જેક્ટ વત્તા હેવ હેઝ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ, જેને આપણે પીપી પણ લખી શકીએ છીએ. પી કરીને પણ આપણે એને લખી શકીએ. અને V3 સ્વરૂપ વત્તા ઓબ્જેક્ટ. હી હેઝ ઇટેન એન એપલ. તેણે સફરજન હી હેઝ ઇટેન એન એપલ. તેણે સફરજન ખાઈ લીધું છે. હવે આપણે ચોથો પ્રકાર જોઈએ તો પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ પ્રેઝન્ટ ટેન્સ. મતલબ આ પ્રેઝન્ટ આગળ આવે, મેં ભૂલમાં પાછળ લગાવી દીધું છે, તમે આગળ લખજો. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. નિયમ: ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ અને હજુ પણ ચાલુ છે. જે ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હતી તે હજુ પણ ચાલુ છે, તેના માટે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. તેની વાક્ય રચના આ મુજબ છે: સબ્જેક્ટ વત્તા હેવ હેઝ વત્તા બીન વત્તા વર્બ વત્તા આઈએનજી વત્તા ઓબ્જેક્ટ. હવે આપણે ઉદાહરણ જોઈએ. હી હેઝ બીન ઇટિંગ એન એપલ ફોર 10 મિનિટ્સ. તે 10 મિનિટથી સફરજન ખાઈ રહ્યો છે. પાસ્ટ ટેન્સ ભૂતકાળ એના પ્રકાર હવે જોઈશું. તો પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળ. તેનો પહેલો પ્રકાર છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. નિયમ: ભૂતકાળમાં પૂરી થયેલી સામાન્ય ક્રિયા એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ. એની વાક્ય રચના સબ્જેક્ટ વત્તા પાસ્ટ વર્બ V2 વત્તા ઓબ્જેક્ટ. ઉદાહરણમાં હી એટ એન એપલ યસ્ટરડે. તેણે એક સફરજન, એક નહીં લખ્યું, તેણે